10 સાડા 10 ની વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આગળ કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે એ અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આગળ કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે. એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે. એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે. જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઊભા હોય, બરોબર. આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો આમ, અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો. મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે. રાજકોટમાં વહેલી સવારે આંગણિયા પેઢીમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જે આંગળિયું કરવાના બહાને બે શખ્સો પેઢીમાં ઘૂસ્યા, હથિયાર બતાવી રોકડ ભરેલો થેલો લૂંટી અને ફરાર થઈ ચૂક્યા છે. પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ચકચાર. આંગણિયા પેઢીના કર્મચારીઓની પોલીસ દ્વારા હાલ તો પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જ્યાં ભાવનગર રોડ પર આ સનસનીભરી ઘટના જે છે તે સર્જાય છે. કર્મચારીઓને વાતોમાં વ્યસ્ત રાખી લૂંટારાઓએ લૂંટને અંજામ આપી છે. લૂંટારાઓની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે દોડી આવી. ડીસીપી અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરભરમાં નાકાબંધી કરી અને શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે આખી ઘટના બનતા આખા રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગણિયાની જે પેઢી છે તેની અંદર બે જેટલા શખ્સો આવે છે. ત્યાંના કર્મચારીઓને વાતોમાં વ્યસ્ત રાખી 18 લાખ રૂપિયા જે રોકડ રકમનો થેલો હતો એ થેલો લઈ અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જો કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. આ ઘટના બનતા તાત્કાલિક પોલીસનો કાફલો પહોંચે છે. આખા શહેરની અંદર નાકાબંધી કરી આરોપીઓને શોધવાના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પટેલવાડી વિસ્તારમાં ક્રાઇમ આંગણિયાની પેઢી આવેલી છે. તેમાં સવારે 10 સાડા 10 ની વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આગળ કરવાનું છે એવી કરીને જે અહીંયાના કર્મચારી છે એ અલ્કેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આગળ કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે. અત્યારે એની તપાસ ચાલી રહી છે. બે અજાણ્યા ઈસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે. હા, એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે. કેટલા વાગ્યાની ઘટના છે? એ 10 થી સાડા 10 ની વચ્ચેની ઘટના છે. અને અત્યારે કઈ દિશામાં? અત્યારે આપણે નાકાબંધી કરી છે. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે. એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે. ના, ઈજા નથી થઈ. એમણે પ્રતિકાર કર્યો પણ જેવું બંદૂક બતાવ્યું એટલે એને છોડ્યું. સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા, એટલે એની તપાસ ચાલુ છે. હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર. ત્યાં બે જણા આંગળીયું કરવું છે એમ કરીને અંદર આવી ગયા. અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો. મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે. અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી. મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે. મેં એમના ફેસ, હા, બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ આ ગન હતી. બે જણા પાસે ગન હતી. આ બે પાસે મને એવું લાગ્યું એક પાસે તો હતી એ તો હું શ્યોર છું, એક પાસે હતી એ તો હું શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે જ મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો. મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીયું કરવું છે, બરોબર. જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઊભા હોય, બરોબર. આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો, તરત જ મને પાછળથી પકડી લીધો આમ,
બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે. સાહેબ બધે સીસીટીવી લઈ ગયા છે, બરોબર. અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે. હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો જ. હજી મેં દીવાબત્તી એ નહોતા કર્યા, ત્યાં આ લોકો આવી ગયા. ગુજરાતી જ બોલતા હતા. 2 જણા હતા, 1 જણો બહાર ઊભો હતો, બરોબર. અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.